હવે આ તરફ આપણે આગળ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગરમાં આજે દેશભક્તિમાં રંગ રંગાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के संग तिरंगा यात्रा योजाई હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, પોલીસ કર્મીઓ, વહીવટી તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા સાંસદ પણ જોડાયા હતા। આજની આ તિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટથી શરૂ થઈને મોતીપુરા સર્કલ સુધી યોજાઈ હતી અને જેમાં જણાવી દઈએ કે દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તિરંગા યાત્રા બાદ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। રાષ્ટ્રની આન બાન અને શાન એવી તિરંગા યાત્રા આજે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સહયોગથી હિંમતનગરમાં કાઢી છે। હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા આધારિત આ તિરંગા યાત્રામાં સૌ હિંમતનગર અને આજુબાજુના ગામમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો, માતાઓ, બહેનો જોડાઈ છે। રાષ્ટ્ર પ્રેમ જાગે, તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય, યુવાનોમાં એક દેશભક્તિ વિકસે એના માટેની આ યાત્રાઓ કાઢવામાં આવી છે। ઠેર ઠેર આ યાત્રાઓ ભારતભરમાં નીકળી રહી છે। રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ચાલતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે દેશ વિકાસ પામી રહ્યો છે, ત્યારે દરેક નાગરિકોના, દરેક જનતાના મનમાં એક રાષ્ટ્ર ભાવના જાગે એ હેતુથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। રોજ હિંમતનગર નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વડામથક હિંમતનગર શહેર ખાતે તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં હિંમતનગર નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ટેબ્લોનું પણ પ્રદર્શન કરેલું હતું। હિંમતનગર નગરપાલિકા જે 50,000થી 3 લાખની વસ્તીમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવેલી છે। હિંમતનગરના નાગરિકોને એના દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે સ્વચ્છતામાં હજી વધુ આગ્રહી બનીએ અને હિંમતનગર શહેરને હજી વધુ સ્વચ્છ બનાવીએ અને આગામી સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવે છે।